धन्यवाद 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 हमारा परमेश्वर पिता, राजाओं राजा, प्रभुओं प्रभु। અમે તમારા પવિત્ર ગૌરવી નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી તમારો આભાર માનીએ છીએ પ્રભુ। આજે સવારે ફરી એકવાર પ્રભુને તમારો આભાર માનીએ છીએ। તમારા પુષ્કળ પ્રેમે કરીને તમારા દીકરા અને મારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જગત પરના તમામ માનવ જાતને સારું ઉદ્ધાર કરતા हमारे एक नए पुत्र हमारा दाना ख्रिस्त ने मुक्ति आज्ञा ख्रिस्तना जन्म जीवन ने मानव सेवा कार्यों ने माटे में तुम्हारी स्तुति करिए छे। मानवना उद्धार ने सारू पवित्र बलिदान કરીને સર્વ માનવ જાતને માટે પોતાનું મૂલ્યવાન રક્ત વેવડાવ્યું। સર્વ માનવ જાતને માટે પોતે અમારા સર્વ પાપોની શિક્ષા પોતે પોતાના શિર પર લીધી। અપમાન દુઃખ કષ્ટ વેદના સહ્યા એમ કરીને સર્વ પ્રકારે સર્વ માનવ જાતને માટે પ્રાયશ્ચિત કર્યા। અમારે સારું મરણ પામ્યા, અમારે સારું બેટા, અમારે સારું સજીવી દેવા પ્રભુ તમે છો, એના માટે તમારી સ્તુતિ કરીએ છીએ। અમારા ઉદ્ધારને સારું મૂલ્યવાન દૂર વેવડાવ્યું એના માટે સ્તુતિ કરીએ છીએ। તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ અમે જ્યાં લોકો ઉપર તમારી કૃપા અને કરુણા અમે રાખી છે અને રાખ્યા કર્યો છો તેને માટે આભાર માનીએ છીએ। તમારા આપણા વિશ્વાસમાં અમને રોજ રોજ તમારા વચનોથી તમે તાજા રાખો છો અને તમે માર્ગદર્શન દોરથી આપો છો। ઈસુ ખ્રિસ્ત અમારે સાથ મરણ પામ્યા એ મરણને યાદ કરતા પ્રભુ અમે ફરીવાર અમે આભાર માનીએ છીએ કે પ્રભુ અમારા પર પુષ્કળ કરુણા અને દયા કરી છે કે જેથી કરીને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા એમના રક્તમાં અમારા પાપોની માફી અને ક્ષમા આપવામાં આવ્યા છે અને પ્રભુ અમને જીવન મળ્યું છે અને જીવન જીવવા જેવું બનાવી આપ્યું છે અને અમારા પર પ્રભુ ઘણી દયા અને કૃપા કરી છે એના માટે આભાર માનીએ છીએ। એક નવો દિવસ રાજની સભા ઉતાર્યા એના માટે સ્તુતિ કરીએ છીએ પ્રભુ। તમારા મેઘના ભાગીદાર થવાને માટે પ્રભુ જે સમય અને તક આપ્યા અને અમારા હૃદય તથા મનો અને અમારા વ્યક્તિગત જીવનોને પારિવારિક તરીકે પ્રભુ અમને તૈયાર થવા પ્રભુ તમે અમને કૃપા આપી એને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ। ધન્ય હો જો તમારા નામને કે રોજ પ્રભુ તમે અમને તમારી કૃપામાં પ્રભુ નવો દિવસ બતાવો છો અને આજનો દિવસ પણ તમે બતાવ્યો મંદિર તરીકે તમારા લોક તરીકે આજે સવારે તમારા પેટના ભાગીદાર થવાના છે ત્યારે પ્રભુ એક વિશેષ પ્રભુ તમારી મંદિર તરીકે તમારી પાસે આવ્યા છે, તમારા લોક તરીકે તમારી પાસે આવ્યા છે। તમારા સર્વ ઉપકારોને માટે આભાર માનીએ છીએ। તમારા મૂલ્યવાન વચનોને માટે, ગીતોને માટે, પ્રાર્થના દ્વારા પ્રભુ મળતી સહાય અને મદદને માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા પવિત્ર આત્મા દ્વારા તમે અમારું માર્ગદર્શન અને ગુરુને કર્યું છે એના માટે આભાર માનીએ છીએ। તમામ ધર્મ સેવકોને માટે આભાર માનીએ છીએ। તમારા મૂલ્યવાન વચનો દ્વારા તમે અમારી સાથે જુદી જુદી વાત કરો છો। તમારા સેવકો સંતોને માટે, બાળકો, દીકરો, સુવાર્થકો, મિશનરીઓને માટે આભાર માનીએ છીએ। જુદા જુદા સમય અને સંજોગોમાં અમારી સાથે વાત કરો છો એના માટે આભાર માનીએ છીએ। વિશાળ ડાયોસિસને માટે, અમારા બિશપ સાહેબને માટે પ્રભુ આભાર માનીએ છીએ। સેક્રેટરી શ્રી માનવ સાહેબને માટે આભાર માનીએ છીએ। પ્રધાનશ્રી માટે આભાર માનીએ છીએ પ્રભુ। તમામ મંડળીઓને માટે આભાર માનીએ છીએ। અમારા તલાવ પાસ્ટરને માટે આભાર માનીએ છીએ। અમારા પાલક સાહેબ સુરેશ રજવાડી સાહેબને માટે એમની આત્મિક વહીવટી જવાબદારીને માટે, એમના પરિવારને માટે અને પાસ્ટર કમિટીના તમામ સભ્ય ભાઈ બહેનોને માટે આભાર માનીએ છીએ। અને પ્રભુ મંડળીની જે વ્યવસ્થા આપી છે, મંડળીમાં જે કૃપાદાનો આપ્યા છે અને એ પ્રમાણે પ્રભુ વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, ટીચરો બાળકોને માટે, મહિલા સંગઠનની બહેનોને માટે આભાર માનીએ છીએ। અને પ્રભુ તમે અમને એવા મિત્રો અને પ્રાર્થના સંગત તમે આપ્યા છે એના માટે આભાર માનીએ છીએ। આભાર માનવાના ઘણા બધા અમારા વ્યક્તિગત જીવનમાં ઘણા બધા કારણો છે જે સર્વ આશીર્વાદો તમે આપ્યા છે એમાંના પ્રભુ અમને સારી સમૃદ્ધિ તાજગી આપી છે, સારું સ્વાસ્થ્ય આપ્યું છે અને અમને જે જીવન જીવવા તમામ જરૂર ઉપયોગી વાનાઓ આપ્યા છે એના માટે આભાર માનીએ છીએ। આ પ્રભુ મંદિરને માટે, વ્યવસ્થાને માટે આભાર માનીએ છીએ। તમારી મંદિર તમારા લોકોને માટે સમગ્ર તમામ મંડળીઓ માટે આભાર માનીએ છીએ। પ્રભુ આજે સવાર ફરી એકવાર તમારું ભજન કરવા, તમારો પ્રેમ અમને અહીં સુધી લઈ આવ્યો છે તમારી સુંદર માણવા એના માટે આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ। તમારા સર્વ હાથોમાં સોંપાઈએ છીએ।
પ્રભુ તમામ વ્યવસ્થાઓને માટે અમે તમારો આભાર માનીએ એટલો ઓછો છે. આભાર માનતા સ્તુતિ કરતા અમે તમારી પાસે આવ્યા છીએ પ્રભુ. જાણતા અજાણતા વારેમાતર વિચારો દ્વારા અમારાથી થઈ ગયેલી ભૂલો, પાપો, અપરાધોની અમે માફી અને ક્ષમા માંગીએ છીએ. હે પ્રભુ, પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપમાંથી તો અમને મુક્ત કર. એ પ્રાર્થનાનું સ્મરણ કરતા અમે અમારી જાતોને તમારી સમક્ષ સામાન મૂકીએ છીએ. હે પ્રભુ, જાણતા અજાણતા હસતા રમતા કંઈક પાપ અમારાથી થયા છે. ભૂલથી જાણતા અજાણતા અમે અનેક વાર પ્રભુ અમે તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. આ પ્રભુ તમારા પર પુષ્કળ પ્રેમ કરવાને બદલે, આ પ્રભુ અમારા કરતાં બીજાઓ ઉપર પ્રેમ કરવાને બદલે પ્રભુ અમે જે માફી પામ્યા છે પણ બીજાઓને માફી આપવાનું પણ અમે ઘણી બધી વખત ભૂલી ગયા છે. અમે ક્ષમા માંગીએ છીએ. અમારા પાપો, અપરાધોની માફી અને ક્ષમા એવી યાચના કરીએ છીએ. અમારા મુદ્રાનું શુદ્ધ કરો એવી યાચના કરીએ છીએ. આવા સુધી પાપ પૂર્ણ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો પિતા. આમીન. વાત ગીત ગાશે. સંગ્રહમાં ગુજરાતી વિભાગની અંદર 374 નંબર હતો. આનંદ ઉર છે રે મુજને મળ્યો તારણ મારા નાથની રે કરુણા આનંદ ઉર છે રે મુજને મળ્યો તારણ મારા નાથની રે કરુણા મારે મારું નામ કયો તે કયો તે સાગર મારે મારું નામ કયો તે કયો તે નીચો તો રે પ્રભુએ કર્યો મારો 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 આની દોર છે
મને રે તો મુજદવાડામાં રત્નીઓ મને રે તો મુજદવાડામાં લઈને ભોમિયો રે તો દેખાડે છે વાકી તો આનંદ દબાઈ જાય છે સારું તો ભક્તોની ક્રિયામાં આપણે આગળ વધવાના છે અને લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 24 થી 30 કલમ આપણે વાંચીશું. યોહાન 13 અને 1 થી 17 કલમ વાંચવાના છે. લુક 22, 24 થી 30 કલમ વાંચીશું અને દીપકભાઈ વાંચશે. અને યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 1 થી 17 કલમ બહેનોમાંથી કોઈ પણ બેન આગળ આવી વાંચશે. લુક 22, 24 થી 30. આપણે સુવાર્તાને માન આપતા ઉભા થઈશું ને આગળ આવી વાંચશું. લુક 22મો અધ્યાય 24મા વચનથી તો 30મા વચન સુધી. આપણામાં કોણ મોટો ગણાય છે તે સંબંધી પણ તેઓમાં વાદ વિવાદ શરૂ થયો. તેમણે તેઓને કહ્યું, વિદેશીઓના રાજાઓ તેમના પર ધણીપણું કરે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે. પણ તમે એવા ના થાઓ, પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવો થવું, અને જે આગેવાન હોય
તેણે સેવા કરનારના જેવા થવું. કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું. મારા પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા પિતાએ મને રાજ્ય ધરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ધરાવી આપું છું, કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ, અને તમે ઇઝરાયેલના 12 કુળોનો ન્યાય કરતા રાજ્યાસનો પર બેસશો ત્યાં સુધી. યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 17 કલમ. તેનામાં કોઈ પણ બેન ઝડપથી આગળ આવી વાત છે. યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 17. સચિન ગરવા 13મો અધ્યાય 17 કલમ. યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 1-17. હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે. એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપરથી પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. હવે શૈતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોતના મનમાં તેણે પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં બાપે સઘળાવાના મારા હાથમાં સોંપ્યા છે, અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું. એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાને કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. એ પ્રમાણે તે સિમોન પિત્તરને પાસે આવે છે. તે તેને કહે છે કે, પ્રભુ, શું તું મારા પગ ધુએ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે, હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. પિત્તર તેને કહે છે કે, હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, જો હું તને ન ધોઉં તો મારી સાથે તો તારો કંઈ લાગભાગ નથી. સિમોન પિત્તર તેને કહે છે કે, પ્રભુ, એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા મારું માથું પણ ધો. ઈસુ તેને કહે છે કે, જે નાહેલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી. તે પૂરો શુદ્ધ છે અને તમે શુદ્ધ છો, પણ બધા નહીં. કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતો હતો, માટે તેણે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી. એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે, મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો? તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો. એ તમે ખરું જ કહો છો, કેમ કે હું જે છું માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હું તમને ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી, અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. જો તમે એ વાતો જાણીને તેઓને પાડો તો તમને ધન્ય છે. આપણે ઉભા થઈએ અને પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે સાથે આપણા વિશ્વાસને આપણે જાહેર કરીશું. પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે સાથે સાથે બોલીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કર્તા, એના પર વિશ્વાસ કરું છું. વળી તેમના એકમેક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યો, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા કટાયો, અધસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોઢામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોઢાનો ન્યાય કરવા સારવા આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આપણે બેસીએ અને દર્શનમાંથી 219નું ગીત આપણે સાથે સાથે ગાઈશું અને ત્યારબાદ મંડળીની જાહેર ખબર આપણે સાંભળીશું. 219નું ગીત આપણે સાથે સાથે ગાઈએ. પ્રભુ જો
જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવી અમ્મા પ્રાણ પૂરો પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવી અમ્મા પ્રાણ પૂરો તુજ આત્મા વિના રસ સ્નેહ વિના મુજ જ્યોતિ બુઝે પ્રભુ જ્યોત વિના અમારું દિવ્ય પ્રકાશ કરો નવું પાવતી વિરજે દૂર કરો પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવે અમ્મા પ્રાણ તુજ આત્માનો એક અખંડ દીવો અમયાંતરમાં પ્રગટાવો અમર જ્યોતિ રમો શુભરસ વિવમો અમયાંતરમાં પ્રભુ આવરો પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવે અમ્મા પ્રાણ તુજ સાંભળો પ્રેમ જગને બતાવું તુજ જાણતરી સુબતાર તુજ જ્યોતિ મને જગને જગાવું તુજ જ્યોતિ મહી વધુ વિસરાવો પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવી અમ્મા પ્રાણ સાંભળીએ પહેલી જાહેરાત છે તારીખ 22/11/2024 શુક્રવારની કોર્ટેજ મિટિંગ સૂર્યકાંતભાઈ વસાવાને ત્યાં રાત્રે 8 કલાકે મળશે ભાઈ બહેનો સમયસર આવશે. બીજી જાહેરાત છે ગત રવિવારના ભક્તિ સભાના દાનની જાહેરાત. તારીખ 10/11/2024 રવિવાર રવિદાન છે 760 રૂપિયા, દશાંશ દાન છે 200 રૂપિયા, અવાસ્તુતિનું દાન છે 1000 રૂપિયા, કુલ દાન 1960 રૂપિયા. બીજી જાહેરાત છે પ્રભુ ભોજનની પવિત્ર ક્રિયા પાડવા બાબત. આપણા વાલ્યા કેન્દ્રની અંદર આજે પગ ધોવાની ક્રિયાનો પ્રભુભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અગાઉ જાહેરાત કરેલી હતી તે મુજબ બધા જ ભાઈ બહેનો આવ્યા છે. તો એની વ્યવસ્થા પગ ધોવા માટે ધાબા ઉપર પગ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મારા પરથી ભાઈઓ બહેનો જશો. બહેનોના નામ અનિલાબેન તમે લખજો, ભાઈઓનું નામ નિલેશભાઈ બોલો. ચોથું છે આપણી મંડળીમાં અગાઉ પહેલા કેન્દ્રમાં સેવા બજાવનાર મિશનરી રમેશભાઈ ભીલવાણ સાહેબ વાલિયાથી બદલી થઈને ઓરડા પીટલા જિલ્લો ખેડા મંડળીમાં હાજર થયેલા છે. એમને ફોનથી આપણે જાણ કરી હતી કે 17 તારીખે પ્રબોધનનો કાર્યક્રમ છે, તમે પણ આવશો કારણ કે એમની વિદાયગીરી હજુ બાકી છે. તો પાળક સાહેબ આજે પૂછી ચર્ચા કરી એમને બોલાવેલો કે પ્રબોધનના દિવસે, એટલે આજે એમને બોલાવ્યા છે. પતિ પત્ની સાથે બંને આવ્યા છે, ગઈકાલે જ આવી ગયા હતા. આજે એમની વિદાયગીરીનો કાર્યક્રમ પણ આપણે પ્રબોધનની ક્રિયા પૂર્ણ થયા પછી રાખીશું.
અરે એ ટોટલ નિકાલ કરો. તારીખ 23/11/2024 શનિવારના રોજ બપોરે 3:30 કલાકે પાસ્ટોરેટ કમિટીની મિટિંગ CNI મૂળ તલાવ ચર્ચમાં મળશે. પાસ્ટોરેટ કમિટીના સભ્યો અવશ્ય હાજર રહેશો. એજન્ડા અઠવાડિયા દરમિયાન મોકલવામાં આવશે તેની નોંધ લેશો. 23 વિનંતી. બીજી પ્રભુભોજન જે મંડળીમાં બાકી છે એ મંડળીમાં જાહેર કરશો. બાપ્તિસ્મા લેવા માંગતા હોય એ ઉમેદવારો બાપ્તિસ્મા ફોર્મ મેળવીને ભરીને આપવાનું રહેશે. શિક્ષણ ફરજિયાત લેવાનું રહેશે. શિક્ષણ લીધું હશે એમને જ બાપ્તિસ્મા આપવામાં આવશે. તેની ખાસ નોંધ લેશો. પાછળથી કોઈ પણ બહાના ચાલશે નહીં. ત્રીજું, આજે CNI વાલિયામાં પ્રબોધનનો પવિત્ર સંસ્કાર પાડવામાં આવશે. સાથે મિશનરી રમેશભાઈ ભીનવાડ સાહેબની વિદાય પણ ભક્તિ સભા બાદ રાખવામાં આવી છે. પાસ્ટોરેટ કમિટીના સભ્યો ભાગીદાર બનશો. સાથે મિશનરી સાહેબો પણ ભાગીદાર સારું, તો તેના માટે ખાસ આભાર માનીએ છીએ. પગ ધોવાની ક્રિયામાં આગળ વધીએ પહેલાં જે પગ ધોવાની જે પગ ધોવાના સંસ્કારનો જે અર્થ રહેલો છે એ સંબંધી પણ આપણે જોવાના છે. આવો પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં લખીએ: સર્વસમર્થ તમારા જીવનના સ્વામી અને પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુ અમે પગ ધોવાના પવિત્ર સંસ્કારમાંથી પસાર થવાના છે. પ્રભુભોજનના પવિત્ર સંસ્કારમાંથી અમે પસાર થવાના છે. સાથે સાથે પ્રીતિ ભોજનમાંથી પણ અમે એકબીજાની સાથે થઈ એમાં આગળ વધીશું. ત્યારે પ્રભુ પવિત્ર આત્માને તમે અમારા દોરનાર બનજો. તમારા આત્માના સામર્થ્યથી અમારી સાથે વાતચીત કરજો. પૂરી ગંભીરતાથી પ્રભુ આ સંસ્કારોના ભાગીદાર બનીએ એવી કૃપા પ્રભુ અમારા પર થવા દેજો. અત્યારે પગ ધોવા માટે જવાના છે. પહેલાં અમે પગ ધોવાની સમજૂતી વિશે જોઈએ અને સમજણ સાથે અમે પગ ધોવાના એ ક્રિયામાં ભાગીદાર બનીએ એવી કૃપા તમે થવા દેજો. હું જબર પાત્રને તમારા આત્માને ઠીક કરી દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. પગ ધોવાની ક્રિયા આપણે દર વર્ષે કરીએ છીએ. પ્રભુ ભોજન પાડીએ છીએ. પ્રીતિ ભોજનમાં પણ આગળ વધીએ છીએ. અને વર્ષમાં આપણે કેટલી વાર પાડીએ છીએ? એક જ વાર પાડીએ. અને એમાં ભાગીદાર થવું બહુ અગત્યની બાબત બને છે. અને તેથી જો વર્ષે આપણે એકવાર આ સંસ્કારોમાંથી પસાર થતા હોય તો એની પૂરી ગંભીરતા આપણા જીવનમાં હોવી જોઈએ. અને અહીંયા એ પગ ધોવાના સંસ્કારનો જે અર્થ રહેલો છે એ સંબંધી પણ આપણે જોવાના છે. લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 24 થી 30 કલમમાં આપણે વાંચી ગયા છે. ત્યાં શિષ્યો મધ્ય તેઓમાંનો કોણ સૌથી મહાન છે તેની ચર્ચા સંબંધી ત્યાં જણાવવામાં આવ્યું છે. અને એવા જ એક પ્રસંગે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એક બાળકને લે છે અને કહે છે, હું તમને ખચીત કહું છું કે જો તમે નહીં મરો
અને બાળકોના જેવા નહીં થાવ તો આકાશના રાજ્યમાં તમે નહીં બેસશો. વાક્યથી 18 અને ત્રીજી કલમમાં ત્યાં લખવામાં આવે છે. બીજી વખત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તેમનું રાજ્ય જગતના રાજ્ય જેવું નથી. તેમના રાજ્યમાં જે મહાન છે એ ધણી નથી પણ ચાકર છે. કારણ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને આવ્યો હતો. માર્ક 10:45 કલમ. પ્રભુ ઈસુએ તેમને શિષ્યોને આ શીખવતા કહ્યું હતું, તો પણ તેમના મરણની પૂર્વ સંધ્યા સુધી તેઓ પોતાનામાં સૌથી મહાન કોણ છે તેની ચર્ચા કરતા રહ્યા હતા. અને આ વિવાદ કેવા પ્રકારનો હતો તે આપણે જાણતા નથી, પણ આપણે એટલું તો જાણીએ છીએ કે ઈસુ બહુ જ ઘણા જ દુઃખી થયા છે આ પ્રશ્નને લીધે. અને તેમનામાં જે વાદ વિવાદ અને જે કંઈ હતું કુસમ એના લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં બહુ જ દુઃખી થયા. લૂક અને યોહાન આપણને કહે છે કે તેમણે શિષ્યોને ખરું શીખવા માટે 2 બાબતો કરી. તેમણે તેમને પોતાનો સેવક તરીકેનો નમૂનો યાદ કરાવ્યો. લૂક 22 અને 27માં આપણે જોઈએ છીએ. બીજું, તે ટેબલ પરથી ઉઠ્યા, વસ્ત્ર ઉતારી અને રૂમાલ લઈને તેમણે તે પોતાની આસપાસ વિખરાડ્યો. ત્યાર પછી તેમણે વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોયા અને રૂમાલથી લૂછ્યા. તેમના પગ ધોયા પછી તેમણે કહ્યું, કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. યોહાન 13:2માં વાંચ્યું છે. આનો અર્થ એ થયો કે જ્યારે આપણે એકબીજાના પગ ધોઈએ છીએ ત્યારે એકમેક પ્રત્યે આપણે પ્રેમ પ્રગટ કરીએ અને નમ્ર સેવાના એકબીજા માટે આપણે આપણું જીવન સમર્પિત કરીએ છીએ. જેમ ખ્રિસ્તે આપણા માટે સ્વાર્પણ કર્યું તેમ પગ ધોવાની ક્રિયામાં ખાસ કરીને આપણે યાદ રાખવાની જરૂર છે કે એકબીજાનો પગ ધોવા એટલે સેવા કરનાર પ્રેમનો એક સંસ્કાર છે. સેવા કરનાર પ્રેમનો એ સંસ્કાર છે. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ બાબત બહુ સ્પષ્ટ રીતે શિષ્યોને સમજાવી કે જો તમે સેવા કરવા માંગો છો, મોટા થવા માંગો છો, મહાન થવા માંગો છો, તો તમારે શું કરવું પડશે? પહેલા નમ્ર થવું પડશે. પગ ધોવાના એ ક્રિયાની એક આપણે સમજણ આપી કે ભાઈ તમે બધા મહાન થવા માટે માંગો છો. કોઈને એમ થાય કે શિષ્યોમાં અમને મોટો બનાવે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે જતા રહેવાના, આ શિષ્યોમાં મોટું કોણ, શિષ્યોમાં મહાન કોણ, પહેલા નંબરે કોણ હશે, કોણ પ્રમુખ બનશે, કોણ સેક્રેટરી બનશે, કોણ ખજાનચી બનશે? ખજાનચી તો હતો જ, ખજાનચી તો હતો જ. અને 30 રૂપિયામાં વેચી નાખ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ આપણે જોઈએ છે. અને ત્યાં આપણે મોટો થવા માટે આ પ્રશ્ન ઉભો થયો છે. પણ આપણે જોઈએ છે કે એકબીજાના છે અને તેમના પ્રાસ્તાવિક બાળકોના પાપ લઈ લે છે, તેમનું ગૌરવ આપણે જોઈએ છે અને તેના માનવી જરૂરિયાતો માટેનો પ્રેમ પ્રગટ થયેલો છે. અને તેથી આપણે યાદ રાખવાની જરૂર છે કે વાલાઓ, જો આપણે પગ ધોવાની ક્રિયામાં આગળ વધીશું તો એ પહેલા આપણે પૂરેપૂરી સમજણ સાથે આપણે કહીએ કે આપણે પગ ધોવાના એક સંસ્કાર છે. પગ ધોઈને ત્યાં પૂરું થઈ જતું નથી. પણ જ્યારે તમે વર્ષમાં એકવાર આ ક્રિયામાંથી પસાર થયો તો આપણને એમ જણાવે છે કે તમે જ્યારે એકબીજાના પગ ધોવો છો ત્યારે નમ્ર સેવાનો નમૂનો છે. સેવા કરવાનો પ્રેમનો એ સંસ્કાર છે. સેવા કરવાની વાત આવશે, નમ્ર થવાની વાત આવશે, એકબીજાના પગ ધોઈને આપણે આપણી જાતને ત્યાં નમાવવાની પણ વાત આવશે. અને આપણે ઘણી બધી વખત શું કરીએ છીએ કે ભાઈ ઘણા બધા એકબીજાના ઓળખાણને લઈ જઈએ છીએ કે તું મારો તો છે ને તો તારો હું તો આપણે એટલા જ માટે પહેલો જે ધોય ને છેલ્લે સુધી રહે કે કોઈ અંદર રહી નહીં જોઈએ. અને આપણે એવું નહીં વિચારવાનું કે આપણે ઓળખીતાવાનું કે આપણે એકબીજાને એમ ન થવાના, બીજાના નહીં જોઈએ. એમાં પછી પ્રેમ જોઈએ આપણે. જો આપણે એ જ કરવાના છે તો પછી એનો મતલબ કરવાનો ઓળખીતા કે પછી ચાલો આજ માણસને પકડી લઈ જાઓ ને આજ મારો કરશે કામ કરશે. પણ એ પહેલા આપણે એટલું યાદ રાખવાની જરૂર છે કે જ્યારે આપણે પગ ધોવા જઈએ પહેલા આપણે એ ક્યાંક આપણે
આપણામાં કદાચ નાની મોટી ગેરસમજણ ઊભી કરી હોય, નાની મોટી ત્યાં ખટરાટ ઊભા થયા હોય, નાના મોટા ઝઘડા ઊભા થયા હોય, નાના મોટા મન દુઃખ થયા હોય, તો એ બાબતોને આપણે યાદ રાખીએ. અહીંયા શિષ્યો મોટું કોણ એ વિશે અંદર ચર્ચા કરે, કહેતા જ છે ને ભાઈ તું મોટો છે, તું નજીક રહે છે, તું બહુ નજીક રહે છે, તને જ બનાવશે. હમણાં ઘણી બધી વખત નહીં આપ ડાયોસિસમાં પણ એવું બધું ચાલે ક્યાંક ને કાળકોમાં છે, સેવકોમાં ચાલે, એરિયા દીઠ કોણ હોય છે, એસી મેમ્બર કોણ હોય છે, તમે નજીક તમને બનાવશે, અમને બનાવશે, એવું બધું ચાલે. પણ પ્રભુની ઈચ્છાની યોજના વગર શક્ય બનતું નથી. અને એના માટે એમ કહેવામાં આવ્યું છે કે જો તમે ઊંચા થવા માંગો છો, મોટા થવા માંગો છો, સેવક બનવા માંગો છો, તો તમારે શું કરવું પડશે? બીજા નમવું પડશે. પગ ધોવાની ક્રિયા એમ જ નથી, વાંકા વળવું પડશે. એ શું પડશે? પગ ધોવાની વાત આવશે. જો મેં ગુરુ અને પ્રભુ તરીકે તમારા પગ ધોયા હોય તો તમારે શું કરવાનું છે? તમે પણ એકબીજાના પગ ધો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મેં શિષ્યોના એક ગુરુ તરીકે ત્યાં પગ ધોયા, પ્રભુ તરીકે મેં ત્યાં પગ ધોયા, દેવ તરીકે પણ કીધું કે દેવ તરીકે મેં ત્યાં નીચે નમ્યો, મેં શિષ્યોના પગ ધોયા. અને બતાવ્યું કે જો તમે આ વિવાદમાંથી આગળ બહાર નીકળવા માંગો છો તો તમારે શું કરવું પડશે? પહેલા નમ્ર બનો, પહેલા નીચા વળો, સેવા કરો, પ્રેમનો નમૂનો બતાવો, તો તમે ખરા અને એ સેવામાં તમે સફળ બનશો. અને એ બતાવ્યું શિષ્યોને, શિષ્યો સફળ બન્યા, આખી દુનિયામાં પ્રભુની સુવાર્તા આપી. વાલાઓ, આજે જ્યારે આપણે પગ ધોવાની એ પવિત્ર સંસ્કારમાંથી પસાર થવાના છે ત્યારે આપણે યાદ રાખીએ ઘણી બધી જગ્યાઓમાં શું થાય છે, મેં તો મારા અનુભવ પ્રમાણે તમને કહું છું કે ઘણા લોકો પગ નથી ધોતા, ઘણા લોકો પગ નથી ધોતા અથવા નાહી જાય, એમાં નથી ભાગીદાર થતા. તો મારે કાં પગ ધોવાના? લાઈનમાં જે આવે તે પગ ધોઈ નાખવાના, એમને ભાઈ ફલાણાની પાછળ કે આગળ પાછળ જ જઈને મારા ધોઈ નાખવાના. એવા નમૂના પણ મેં જોયા છે. અને બધી એ બાબત યાદ રાખીએ, જો આપણે પગ ધોવાની ક્રિયામાં નથી પસાર થતા, પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કારમાંથી નથી પસાર થતા, પ્રીતિ ભોજનમાં નથી પસાર થતા, તો આપણે પછી ખ્રિસ્તીપણું આપણામાં નથી. એનું કારણ ખ્રિસ્તી નથી એનો મતલબ સીધી વાત છે. બાઇબલ જ આપણને શીખવે છે અને પ્રભુ પોતે શીખવે છે કે આ નમૂનો મેં આપ્યો છે, તમારે પાળવાનો. પ્રભુ ભોજનમાં તમારે એમાં આગળ વધવાનું છે. અને જ્યારે જ્યારે તમે એકઠા મળો ત્યારે મને યાદ કરો. આ પાળતા જઈને તમે મને યાદ કરો. જો પ્રભુએ કીધું છે, પાળતા નથી, પ્રભુએ કીધું છે કે તમારા માટે જે મેં કર્યું છે એ તમે આ એકઠા મળો ત્યારે યાદ કરો. આ સંસ્કારો પવિત્ર સંસ્કારોમાંથી પસાર થાય. અને આ બાબત બહુ સ્પષ્ટ છે કે જો આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જો પગ ધોવાની ક્રિયામાં પ્રભુ ભોજન કે પ્રીતિમાં આપણે ભાગીદાર નથી થતા તો એનો મતલબ રહેતો ખ્રિસ્તી પણ તો આપણે ખ્રિસ્તી નથી. આ બહુ સ્પષ્ટ સમજણ આપણે કહી રહી. તો આપણે પૂરી સમજણ સાથે આ સંસ્કારોમાંથી આગળ વધીએ. જેમ આગળ વધુ પ્રીતિ ભોજન શું છે એ પણ આપણે શીખવાના, પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કારોમાંથી પણ આપણે પસાર થવાના. તો આ બાબતોને આપણે યાદ રાખીશું કે આપણે જ્યારે પગ ધોવા જઈએ છીએ ત્યારે આપણે એકબીજાનો પ્રેમ દર્શાવીએ છીએ, એકબીજા પ્રત્યે આપણે નમ્ર બનીએ છીએ, સેવાનો નમૂનો છે એ આપણે પાડવાનો છે. અને એ પહેલાં આપણે જાતને ત્યાં ખાલી કરીશું તો પ્રભુ આપણી જાતને ભરશે, યાદમાંથી આપણે જાતને ભરશે. અને માટે આપણે યાદ રાખીએ કે આપણે જ્યારે પ્રભુ ભોજન કે પગ ધોવાની ક્રિયામાં આગળ વધીએ ત્યારે આપણે જ્યાં કદાચ નાના મોટા પ્રશ્ન કે નાના મોટા મન દુઃખ થયા હોય, નાના મોટા ઝઘડાઓ થયા હોય, નાના મોટા અપમાન થયા હોય, ક્યાંક આપણે પાડોશી સાથે આપણે ખટરાટ કર્યો છે, ક્યાંક આપણે આપણા કુટુંબમાં ક્યાંક આપણે એવું થયું છે કે આપણે એ કરી શકતા નથી, તો આપણે યાદ રાખીએ
કે આપણે એ પહેલાં આપણી જાતને ત્યાં નમાવી, એ પહેલાં આપણે પ્રભુને આપણી જાતને ત્યાં ખાલી કરી, પ્રભુ મારાથી આજે કંઈ ભૂલો થઈ છે, પવિત્ર સંસ્કાર પાડવા જેવો પહેલાં તું મને માફ કર, અને મારાથી બીજાને પણ મન દુઃખ થઈ છે, દુઃખ કર્યું છે, તો મને પણ માફ કર, અને મારાથી જેની પણ સાથે થઈ એમને પણ તું માફ કર. અને બની શકે તો કહીએ કે ભાઈ તું મને માફ કરી દે. જાઓ, એમની પાસે જાઓ, કોઈ પણ સ્નેહ શરમ રાખ્યા વગર જાઓ, પ્રભુની ભીખમાં જાઓ, એમને મળો, અને એમને જો બની શકે તેમના જ પગ દો, એમને પગ દો, અને તમે તમારા જે કંઈ કહે છે મનમાં દૂર કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત અને પ્રભુ પવિત્ર આત્મા આપણા ખાલીપણાને એ દૂર કરીને પ્રભુ પોતે આપણી સાથે વાતચીત કરે અને આપણને આત્માથી ભરી દે. અને વિધિવાળા આપણે પગ ધોવાની ક્રિયા એ પગ ધોવાની ક્રિયા જ નથી, પણ એક આત્મિક સમજણ સાથે આપણે જઈએ. આપણા શરીર, મન અને આત્માની જે નવીન શુદ્ધતા શક્ય બની છે એના પ્રતીક તરીકે આત્માને માટે પણ છે, એટલે શુદ્ધતાની વાત આવશે. આપણા શરીરના એક શુદ્ધતાની પણ વાત આવશે. બાહ્ય દેખાવ કે બાહ્ય એક ક્રિયા આપણે કરીએ છીએ, પણ એક આંતરિક એ સમજણ ત્યાં રહેલી છે. નવીન શુદ્ધતા, નવા બની વર્ષમાં એકવાર આપણે પાડીએ છીએ. વર્ષમાં એકવાર આ સંસ્કારોમાંથી આપણે પસાર થઈએ, તો એ પાડ્યા પછી વર્ષ સુધી રહેવું જોઈએ. વર્ષ સુધી આ નમૂનો આપણો રહેવો જોઈએ. નમ્રતાનો નમૂનો, શુદ્ધતાનો નમૂનો, પવિત્રતાનો નમૂનો. અને આપણે જેને માફ કર્યા છે એને આપણે પાછા એવા નથી રહ્યા, ચાલો આજના દિવસ માફ કરી દીધો, આજના દિવસને માટે આપણે એ બધું કર્યું છે તો પૂરતું છે, પછી આવતા દિવસ કાલથી ચાલશે, જેવા હતા તેવા જ થઈ જાય એવું નહીં. દુનિયા છે, દુનિયામાં ચેતન તો એમ જ કહે છે કે ભાઈ તમે એવા લેવાનો, જ્યારે પાડવાનું આ પાડી લેવાનું, કરી લેવાનું, પણ પાછો સ્વભાવ તમારી રીતે જ રાખો. ચેતન એવું ઈચ્છતો જ નથી કે આપણું પરિવર્તન થાય, આપણે બદલાઈ જઈએ, કે આપણે વિચારોથી, આપણા જીવનથી, કાર્યોથી બદલાઈ જઈએ, એવું ઈચ્છતો જ નથી. પણ યાકૂબના પત્રમાં લખવામાં આવે કે જો તમે નવીનતાના રીતે, તમે નવીન શુદ્ધતાના રીતે તમે આગળ વધવા માંગો છો, તો ત્યાં યાકૂબના પત્રમાં લખ્યું છે કે તમારો જે વિશ્વાસ છે, તમે જે નવીનતાને ધોરણે જાણવા માંગો છો, તો તમારે શામાં એ દેખાવું જોઈએ? યાકૂબમાં લખેલું છે કે કાર્યોમાં તમારે એ બાબત દેખાવું જોઈએ, તમારા વિચારોમાં દેખાવું જોઈએ. કે ખ્રિસ્તી ઘોડામાં આગળ વધીશું, વર્ષે એકવાર કરીએ છીએ, પૂરી ગંભીરતાથી આપણે કરીએ. વર્ષમાં એકવાર કર્યું છે, પણ વર્ષ પાછો આવે ત્યાં સુધી આપણે એમાં રચ્યા બચ્યા રહેવા. એવું નહીં કે આજે પૂરું થઈ ગયું અને બીજા દિવસથી કે એ જ કલાક, બીજા કલાકથી પાછા હતા ન હતા એ જ વિચારોમાં, એ જ જીવનોમાં, એ જ રીતે પાછા આગળ વધતા રહે. બાઇબલ એવું ઈચ્છતો નથી. શિષ્યોને પ્રભુએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે જો તમે આમ કરવા માંગો છો તો તમે એકબીજાના પગ ધો, અને સદા રહેવું જોઈએ. જ્યારથી પ્રભુએ શિષ્યોના પગ ધોયા ત્યારથી આ ચાલતું આવે છે. કેટલા વર્ષો થઈ આખી દુનિયામાં આ બાબત આપણે સ્વીકારીએ અને એ પ્રમાણે જીવતા આવ્યા છે. ક્યાંક પ્રણાલિકા પ્રમાણે નથી કરતા, પણ આપણે બાઇબલ બહુ સ્પષ્ટ આપણે કહીએ છીએ કે આ પગ ધોવાની ક્રિયામાં આપણે આગળ વધીએ. અને ચોક્કસ મારી એક પ્રાર્થના છે, સમજણ પણ છે કે આપણે આજે પગ ધોવાની ક્રિયામાંથી આગળ વધીએ એટલું જ, પણ આપણે નવીનતાને ધોરણે જીવન સ્વીકારવા કરીએ. જે બાબત સ્વીકારીશું એક વ્યક્તિ, પ્રભુના લોકો તરીકે, પ્રભુના બાળકો તરીકે, તો નથી માનતો કે આપણે આપણા કુટુંબ, સમાજની મંડળીમાં પરિવર્તન થયા. શિષ્યોમાં આવ્યું, પરિવર્તન આવ્યું, એના જ માટે બાળકને પ્રભુએ લાવી મૂકી દીધું. બાળકને લાવીને મૂકી. જો તમે મોટા થવા માંગો છો, સારા થવા માંગો છો,
ડેવલપ થવા માંગો છો અને આગળ વધવા માંગો છો તો આ બાળકના જેવા નિખાલસ થાવ કે શુદ્ધ મનના તમે થાવ. નિખાલસ આપણા જીવનમાં હોવું જોઈએ, નિખાલસતા એ જરૂરી છે અને એ જ માટે આપણે યાદ રાખીએ. અને પ્રભુએ ત્યાં બહુ સ્પષ્ટ કહ્યું કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવા માટે આવ્યો હતો, સેવા કરવા માટે આવ્યો. પ્રભુ બહુ સ્પષ્ટ કહે, પ્રભુ શું કહે કે તેમનું રાજ્ય જગતના રાજ્ય જેવું નથી. તેમના રાજ્યમાં જે મહાન છે તે ધણી નથી પણ તે ચાકર છે. ઈશ્વરનું રાજ્ય એ આ જગતનું રાજ્ય નથી. જગત જે રીતે વિચારે છે, જગત જે રીતે જીવે છે એવું એ પ્રભુનું રાજ્ય નથી હોતા. એ તો માણસ આપણે સમજે છે, આપણી રીતે જીવે છે. પણ પ્રભુ કહે છે આપણે સમજણ, પ્રભુ આપણને સમજાવવા માંગે છે કે રાજ્યમાં જે મહાન છે તે ધણી નથી પણ ચાકર. હવે ચાકરની વ્યાખ્યા આપણે સારી રીતે સમજીએ. ચાકર કોને કહેવાય, દાસ કોને કહેવાય? પ્રભુ એવું છે. હવે આપણને એમ થાય કે અમે વળી પાછા ચાકર બની જઈએ. ચાકર જેવું ને દાસ જેવું એટલા માટે કહેવામાં આવે છે કે આપણે નમ્ર બનીએ, ચાકર જેવા નમ્ર બનીએ. ચાકરને જે ધણી કે કરે ને કે ચાકર કે એમ ધણી કરે હા. એટલે આપણે યાદ રાખવાની જરૂર છે કે ચાકર જેવા આપણે બનવું પડશે. આપણો ઈશ્વર આપણને જે રીતે કહી રહ્યો છે, દોરી રહ્યો છે, આપણને જે રીતે વાતચીત કરી રહ્યો છે એ રીતે આપણે કરવા. આપણે કહીએ એમાં પ્રભુ કરશે નહીં. દાસ તરીકે, ચાકર તરીકે આપણે આપણા જીવનો બનાવવા પડશે. તો જ આપણે એક ખરા ખ્રિસ્તી તરીકે ખ્રિસ્તી જીવન આપણે જીવી શકીશું. અને આ નમૂના આપ્યો છે આપણે પાડતા જઈશું. અહીંયા પગ ધોઈને પૂરું થઈ ગયું, પણ તમે એને યાદ રાખો કે મેં પગ ધોયા, નમ્ર જીવન મેં પ્રભુને સમર્પિત કર્યું, એ મારે સદા યાદ કરતા રહેવા. એ જ યાદ કરીને આપણે હંમેશા આગળ વધીશું અને આપણે પગ ધોવાની ક્રિયામાં આગળ વધી આ પ્રાર્થના કરીએ. જીવતા પરમેશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. પિતા, ત્યારે અમે પગ ધોવાના પવિત્ર સંસ્કારમાંથી અમે પસાર થવાના છે, ત્યારે પ્રભુ પવિત્ર આત્માને તમે આવો, અમારી સાથે વાતચીત કરો. અને પ્રભુ અહીંયા જેટલા પણ પ્રભુની સભ્યો છે, બાપ્તિસ્મા લીધું છે અને તેઓ પગ ધોવાની ક્રિયામાં આગળ વધશે એવા સમયે પ્રભુ ખાસ રીતે તમે દરેકની સાથે વાતચીત કરતી ગંભીરતાથી પાડીએ એવી કૃપા તમે થવાનો. અને પ્રભુ આજે અમે એટલું જ અમારા જીવનમાં સદા સ્વીકારીને ચાલીએ એવી કૃપા પ્રભુ અમે માગી લઈએ. અમે તમારા પવિત્ર હાથોમાં અમે સોંપાઈ દઈએ છીએ. બહેનો, ભાઈઓ, જેઓ પ્રભુ પગ ધોવાની ક્રિયામાં આગળ વધશે, બધાને તમારા હાથમાંથી સમજણ સાથે એ ક્રિયામાં પસાર થવા, સંસ્કારમાં પસાર થવા માટે તમે કૃપા કરજો એ પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો, સ્વીકાર કરવા. પગ ધોવાની ક્રિયામાં આગળ ભાઈઓ અલગ, બહેનો અલગ અને વાતચીત નહીં કરતા. તમે પ્રાર્થના જ કરજો. લાઈનમાં જાઓ તો પ્રાર્થના જ કરજો. આજે બીજી કોઈ વાતચીત કરતા નહીં. વાતચીત આપણે ઘરે જઈને કરીશું, જે કરવાની રીતે કરીશું, અથવા તો ચર્ચ પછી કરીશું. પણ હાલ પૂરતું આ ગંભીરતાથી પાડજો. તમે એટલા લાઈનમાં છે, લાઈનમાં તમે ભલે આંખો ખુલ્લી રાખો પણ પ્રાર્થના કરજો, એકબીજા માટે પ્રાર્થના કરજો, બરાબર? અને પૂરી ગંભીરતાથી પાડજો અને લાઈનમાં રહેજો. લાઈનમાં આ બધા કરવાના જે બાપ્તિસ્મા લીધું છે તેઓ જ પગ ધોવાની ક્રિયામાં આગળ વધશે, બરાબર છે? ગીત ગાય બધા સમયમાં 280 નંબર
पाप नादा तुझो से कौन
Hallelujah. हे सारे लोग यहोवा की स्तुति करो।
બાકી હોય તો ઉપર જજો. બીજું કઈ નહીં હતો પ્લેટ જોઈએ છે, 2 પ્લેટ જે હોય તે પણ 2 પ્લેટ જોઈએ એમ કેવું છે. ભાઈઓ આગે થઈ જાઓ. પડી શકતું હતું કાલે લાઈવ છે ને હું